વિજય, મારા ઘરના મારા કરતા તમને કેમ વધારે માન આપે છે? કારણ કે એ લોકોને ખબર છે કે હું એ મહાન માણસ છું જેણે એમના ઘરનું વાવાઝોડું હાચવીને રાખ્યું છે. સાયક્લોન. વિજય, આ મરચા કઈ સીઝનમાં લાગે? એની કોઈ સીઝન ના હોય. સાચું બોલો ને તો ગમે ત્યારે ગમે તેને લાગે. જે લાગે ને તને તે લાગે ને. વિજય, માથું ઉતરું? ના યાર, જાને એક કપ ચા બનાવી લાય ને. કેટલા ચમચી મોરસ લેશો? કયા પિક્ચર નું ભૂત વર્ગ્યું એ બધું પિક્ચર માં હોય કે કેટલા ચમચી મોરસ લેશો ને આ બધું. અહીંયા તો જેવી બને ને એવી પીવાની જ હોય. આ બધાને પૂછ, કોઈ દિવસ ક્યાંય થયું હોય, કોઈના ત્યાં ગયા હોય, કોઈએ પૂછ્યું હોય, ડાયરેક્ટ બનાવીને લઈ આવીએ ને આપણે. બધું પિક્ચર માં જાને, હોશિયારી માર્યા વગર નહીં. કેટલા ચમચી ને ફમચી મોરસ પૂછે. આ બૈરાઓ કેટલા જુઠ્ઠા હોય ને. આમ તો ઘરમાં પોતાના ધણીને ધમકાઈને બીવડાઈને રાખે અને બાર એની બેનપણીઓને કેવું કે એમને ખબર પડશે તો મને જીવતા દાટી દેશે. જોયું અહીંયા કેવી સામે થાય હે. ના છોકરો સેવા કરશે ના છોકરી સાથ આપશે. ઘડપણમાં તો આપણી પોતાની પત્ની જ આપણો સાથ આપશે અને સેવા કરશે. વાહ મારી જાન, આઈ લવ યુ. થેન્ક યુ. આઈ લવ યુ. આઈ લવ યુ 2 3 4. આ રીલે આણે જ બનાવડાયો. હાલો પૂરું ને. હા હાલો. હાલો. જો તમારામાંથી કોઈની પત્ની તમારું કહેવું નથી માનતી તો તમે શું વિચારો છો કે મારી જોડે કોઈ રામબાણી ઈલાજ છે? ના ભાઈ, કશું નહીં. વિડીયો લાઈક કરો, કોમેન્ટમાં સ્માઈલીની ઇમોજી નાખો અને સહન કરો. मेरी पत्नी मुझे सताती है. जली को आग कहते हैं, बुझी को राख कहते हैं. जली को आग कहते हैं, बुझी को राख कहते हैं. और जिसका मिस कॉल देखकर ही आदमी घर आ जाए उसे बीवी की धाक कहते हैं. હોવી જોઈએ હો. બીબીની ધાક હોવી જોઈએ. બરાબર છે.